છે કે જે ભૂતકાળમાં પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે અને પાર્ટીને આજના જામનગર ત્યાર પછી આમ આદમી પાર્ટીના ત્યાર પછી અશ્વિનભાઈ પ્રજાપતિ શહેર ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી। ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી મારી સાથે 15 થી 17 જે પદાધિકારીઓ હતા, જવાબદારી હતી, એવા લોકોએ અમે સામૂહિક રાજીનામા આપ્યા। આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં આપણા ઉમેદવાર બેન શ્રી પૂનમબેન માડમ, જીવાબા જાડેજા, દિવેશભાઈ અકબરી, આપણા શહેર અધ્યક્ષ વિમલભાઈ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ અને આખી જિલ્લાની અને શહેરની ટીમની વચ્ચે અમે જે આ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્ણ પ્રવેશ મેળવ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ શું? આપને નારાજગી? નહીં, ખાસ કરીને હું 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં, મારી રાજકીય શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ હતી। મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જ હતી। અમુક કારણોસર મેં પાર્ટી મૂકી હતી, પણ મને મારા પરિવારજનો, મારા સગા સંબંધીઓ, સ્નેહીજનો, મારા શુભેચ્છક ટેકેદારોની હંમેશા એક જ માંગણી હતી કે તમે એટલા વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં ભોગ આપ્યો છે, તો હવે તમે પાછા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ પાછો મેળવો। એટલે મેં પાછો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। આમ આદમી પાર્ટીનો શું અનુભવ રહ્યો? બસ 3 વર્ષ એમાં કામ કર્યું। અમારે વિધાનસભા જ્યારે લડવાની વાત હતી ત્યારે શરૂઆતથી જ મેં ના પાડી હતી। પાર્ટીના જવાબદાર લોકોને મેં ના પાડી હતી કે મારે વિધાનસભા લડવાની કોઈ તૈયારી નહોતી। જો મારે લડવી હોય તો મારે શરૂઆતથી 1 વર્ષ પહેલાં તૈયારી કરવી પડે અને પાર્ટીનો આગ્રહ હતો કે તમે લડો। પછી અમારે પાર્ટી સાથે અમુક જે વાત થઈ હતી એ મુજબ આ લોકો અમને ન્યાય ના મળ્યો, એટલે અમે પછી પાર્ટીમાં જ રાજીનામું આપી દીધું। ભારતીય જનતા પાર્ટીમાં કેવું છે, ભારત માતાની જય બોલે ને બે ઊંચા કરીને આવી રીતે આપણે જય બોલે। આપ સૌ જાણો છો મુજબ સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ દિવસે દિવસે જે રીતે લોકસભાની ચૂંટણી તરફ આપણે આગળ વધતા જાય છીએ, મતદાનના દિવસ તરફ અને નામાંકન પત્ર ભરવાના દિવસ તરફ આપણે આગળ વધતા જાય છીએ, એમાં સમગ્ર રાષ્ટ્રમાં આજે જે વાતાવરણ છે કે કાયદેસર કોંગ્રેસ મુક્ત આખો દેશ થઈ રહ્યો છે, એવી જ પરિસ્થિતિ અહીંયા રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં છે। કોંગ્રેસના બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો, આમ આદમી પાર્ટી જે થોડો સમય એટલે કે માત્ર ચૂંટણીમાં આપણા વચ્ચે આવી અને ક્યાંક એક વિભાજનવાદી વાતાવરણ ઊભું કરી અને અમુક મત લઈ જવામાં સફળ થઈ હતી। ખોટા મોટા વાદા કરી, વચનો આપી અને મફત લાણીઓ કરી અને જે ખોટા વિખવાદ કરવામાં સફળ થઈ હતી, એ જ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ, ખૂબ સારા કાર્યકર્તાઓ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ ક્ષેત્રના નાગરિક તરીકે આ ક્ષેત્રને પણ એ દિશામાં મજબૂતીથી જોડવા માટે આજે સર્વેનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થયો છે। ઘણા કાર્યકર્તા એવા છે જેમની ઘર વાપસી પણ થઈ છે અને ઘણા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એવા કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના તો એવા કાર્યકર્તાઓ છે જેમને વર્ષો સુધી કોંગ્રેસમાં યોગદાન આપ્યું છે, કામ કર્યું છે, ખૂબ જ શ્રમ કર્યો છે, પણ આજ સુધી એમની કદર નથી થઈ, એટલે ક્યાંક નિરાશ થઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં પોતાના ક્ષેત્રના કામ કરી શકે, પોતાની સાથે જોડાયેલા લોકોના કામ કરી શકે, એની સેવા કરી શકે, એ આખા વિચારથી આપણી એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। આમ આદમી પાર્ટીમાંય આપ સૌ જાણો છો એ મુજબ બિલકુલ કોંગ્રેસના રસ્તે જ આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી હતી। દિલ્હીમાં પણ એવી જ પરિસ્થિતિ છે કે કરપ્શન, કૌભાંડો, આ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની જેમ પોતાનું શાસન ચલાવવા માટે ક્યાંક દિવસે દિવસે જાણીતી થતી ગઈ હતી અને કોંગ્રેસ સાથે મળીને જ કોંગ્રેસની જેમ જ જ્યારે એ આમ આદમી પાર્ટીનું આખું વહીવટ થઈ ગયો હતો ત્યારે સ્વાભાવિક રીતે જામનગર સંસદીય ક્ષેત્રના આમ આદમી પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ
એ આજે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે પ્રવેશ કર્યો હોય ત્યારે આ તમામ કાર્યકર્તાઓને હું આવકારું છું અને મને આ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ તરીકે પણ વાતનો વિશેષ એક આનંદ છે કે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી આગળ વધી રહ્યા છે એમાં આપ સૌ પણ આપણા સમગ્ર ક્ષેત્રને જોડવા માટે તત્પર છો અને મને ખાતરી છે એક વિકસિત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે સમગ્ર હાલાર વિકસિત હાલારનું નિર્માણ આપણે સૌ સાથે મળીને કરશું ત્યારે હું હૃદયપૂર્વક આપને આવકારું છું આ કાર્યક્રમમાં અમારા શહેર અધ્યક્ષ ભાઈ શ્રી વિમલભાઈ કગથરા જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ મુંગરા અમારા 2 ચૂંટાયેલા ધારાસભ્યો એવા શ્રી દિવ્યેશભાઈ શ્રીમતી રીવાબા અમારી કોર્પોરેશનની આખી ટીમ મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા આ બધાની ઉપસ્થિતિમાં અને મુખ્ય આખા પાર્ટી પરિવારની ઉપસ્થિતિમાં જ્યારે પાર્ટીની શક્તિમાં પણ એક કાર્ય કરવાની શક્તિમાં પણ આ સર્વે કાર્યકર્તાના આવવાથી આગેવાનોના આવવાથી એક વધુ બળ જ્યારે પાર્ટીને મળ્યું હોય ત્યારે હું પુનઃ એમને આવકારું છું જે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જોડાણા છે એમને આપ સૌ એ જાણીતા સર્વે આગેવાનો છે કાર્યકર્તાઓ છે અને એ ખૂબ જ જે પ્રકારની વ્યવસ્થા દિશાવિહોણું જે કોંગ્રેસ છે દિશાવિહોણી જે આમ આદમી પાર્ટી છે એનાથી નારાજ થઈ હતાશ થઈ અને પુનઃ જ્યાં આશાનું કિરણ મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં દેખાય છે એ જ આશા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એમાં આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ જેઓ 78 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ગત ચૂંટણીમાં હતા એવા શ્રી કરશનભાઈ કરમૂર પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એમાં 79 વિધાનસભાના પણ ભારતીય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા શ્રી વિશાલભાઈ ત્યાગી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય પહેલાં જ પ્રવેશ લઈ લીધો છે અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી છે અને શહેરના પ્રમુખ પણ છે શ્રી કીર્તિભાઈ મંગાવૈયા. પ્રજાબેન આપ એક જ પધારજો, બાકી શારદાબેન એ બધા ત્યાં બેસજો. પ્રજાબેન તમે એક જ આવો. ત્યાર પછી નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાઠોડ મહાકાળી એજ્યુકેશન ટ્રસ્ટી, અશોકભાઈ પીપળિયા અખિલ ભારતીય કોળી સમાજના એવા તાલુકા પંચાયતના સભ્ય હર્ષદપુરના શ્રી કાનજીભાઈ તુલસીભાઈ વસોયા એ પણ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે. પધારો કાનજીભાઈ તુલસીભાઈ વસોયા. તેમની સાથે બીજા ઘણા